નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને સ્પેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. આજે આપણે મહાવીર સ્વામીના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ તો જોઈએ કે મહાવીર સ્વામી જૈન ધર્મના 24માં તીર્થંકર હતા. એમનો જન્મ ઈસવીસન પૂર્વ 599 ની અંદર એટલે કે 6ઠી સદીમાં એમનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ હતું વર્ધમાન. એમનું જન્મ સ્થળ હતું કે કુંડગામ, કે વૈશાલીની અંદર આવેલું છે. કુંડગામ વૈશાલીની અંદર આવેલું છે. એમની માતાનું નામ હતું કે ત્રિશલા દેવી, જે લિચ્છવીના નરેશ ચેટકીની બહેન હતી. કે એમની માતાનું નામ હતું ત્રિશલા દેવી, જે લિચ્છવીના નરેશ ચેટકીની બહેન હતી. મહાવીર સ્વામીના ભાઈનું નામ હતું કે નંદીવર્ધન. એમની પત્નીનું નામ હતું કે યશોદા. મહાવીર સ્વામીની પુત્રીનું નામ હતું કે પ્રિયદર્શના. ગૃહત્યાગ, મહાવીર સ્વામીએ 30 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. અને તપસ્યા 12 વર્ષ સુધી તપસ્યા કરી હતી. અને 13મા વર્ષે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કે કઈ નદીના કિનારે તપસ્યા કરી હતી? તો કે રુજુપાલિકા નદીના કિનારે તપસ્યા કરી હતી. કયા વૃક્ષના નીચે તપસ્યા કરી હતી? તો કે સાલના વૃક્ષના નીચે તપસ્યા કરી હતી. કે 12 વર્ષ તપસ્યા કરી હતી. અને 13મા વર્ષે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એમની ભાષા હતી અર્ધમાગની કે પ્રાકૃત ભાષા હતી. એમનું મૃત્યુ ઈસવીસન પૂર્વ 527 ની અંદર એટલે કે 72 વર્ષ, મહાવીર સ્વામી 72 વર્ષ જીવ્યા હતા. અને કઈ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા? તો કે પાવાપુરીની અંદર મહાવીર સ્વામીનું મૃત્યુ થયું હતું.